તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને જો ભાઈ આપણા આજે પટ્ટો ખુલી ગયો છે, એટલે કાલે ટાંકા તોડે બધા સ્ટીચીસ હતા, પેલા સ્ટેપલર મારેલા તો ખોલાવી દીધા છે. જો આપણો પગ હવે આજે અમારે પેલા બેન આવ્યા હતા તો ફિઝિયો માટે આટલો પગ વાળવાનો કીધો છે. પગ વળતો નહોતો, આટલો પગ વાળ્યો સાંજે, આટલો વાળવાનો છે. ધીમો ધીમો પગ વાળવાનો છે. પણ આપણે બેઠા હતા પેલા હતા ને ભાઈ પુરુષોત્તમ માસ છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આપણે કરી લઈએ. તો આપણા પાછલા 3 દિવસથી કરીએ છીએ. બહુ મજા આવે છે, શાંતિ. આમ થોડો લાંબુ છે, ટાઈમે જાય છે પણ કેટલા આવે છે. પાઠ વાગ્યા પછી એમ મન પ્રફુલ્લિત થઈ જાય છે. આમ છે પાછો પુરુષોત્તમ માસ, અધિક માસ આપણો, એટલે ચાલે જાય છે. હવે મેડમને હતું કેવું કે મમ્મી ગયા છે ગામડે. મેડમને એવું છે તો મેડમ જતા હતા પોતું કરવા અને વોશિંગ મશીને બોલાયા કે આવો મેડમ આવો, એટલે પોતું સાઈડમાં રહીને મેડમ વોશિંગ મશીનમાં હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધા ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. કપડાં કવા બોલાવે છે, એક બાજુ પોતું બોલાવે છે અને એક બાજુ રસોઈ બોલાવે છે. 3 બાજુ બોલાવે છે. તો ક્યારે પ્રતિજ્ઞા એ લોકોને મને બૂમો પાડે છે, જેમ દાળ ચડે ને બધા તાપ લાગે, પણ મારા બંધ નહીં થતા 10 વાગે પછી પાર જ દાવે પર. બા ગયા છે એમના પિયર, બા ગયા એમના પિયર, છોકરીઓ ગયા એમની પિયર, ગયા અમે 4. તો અમને તો ફાવતું તો નહીં, પણ હવે શું કરું, કારણ કે પહેલેથી બધા જોડે રહેલા હોય ને એટલે 1-2 મેમ્બર એ ઘરમાં ઓછું થાય ને એટલે મજા ના આવે. છોકરીઓ નહીં, ઓલો નાનો આમે એટલે અવાજ કરવાનો કોઈ નહીં. તો અહીંયા બની રહી છે પાણીપુરી કે પકોડી, પાણીપુરી કહો, પકોડી કહો, ગોલગપ્પા કહો. ગોલગપ્પા. ઓકે. તો ભાઈ અહીંયા પાણીપુરી બની રહી છે અને જે રીતના પેલા લોકો ખવડાવતા હોય ને એ રીતના જ અહીંયા ખવડાવવામાં આવશે. કારણ કે જો પરસેવો વળી રહ્યો છે એટલે બધું અંદર જ જાય છે. જવા જ ના તો મન જ ના ગમે પેલા બધું. હવે જે કેટલા પાણી બનાવે, 1 2 3 બટેકા અને પેલો ફુદીનો અને આ બધું ક્રશ કર્યું. અહીંયા બટાકા બાફ્યા રગડો મૂક્યો ને ચણા ચણા બાફવાના બફાઈ ગયા. કાઢી છે, વારા ફરતી મૂકું. પેલા બટાકા બાફ્યા, એ કાઢી નાખ્યા, પછી એમાં ચણા મૂક્યો, બટાકા મૂક્યો, હવે એ કાઢી છે ને એમાં ચણા મૂક્યો. તો ભાઈ સાસુમાં ઘેર નથી ને એટલે કેવું બનાવીને ખવાય છે બોલો. પકોડી બનાવીને ખવાય છે, સાસુમાં ઘેર નથી એટલે બધા હોય તો બધાને ખવડાવવામાં આવે. તો પછી તો હું ઊભો થઈ ગયો છું ઘોડી લઈ. મહિનો લાગશે, મહિનો. આવો પગ મુકાય છે ખરો પણ દુખાય, કારણ કે પેલો કેચી પાડેલું છે ને નીચે. અને આટલા ટાઈમથી ખાધા નથી, બધું ભેગું થાય. હા, એટલે તળિયામાં દુખાય છે અને ઢીચણમાં દુખાય છે અને પેલું જ્યાં ચેકો માર્યો છે ને એ ચેકો પેલો જે જોઈન્ટ થયો નથી ને એટલે ત્યાં દુખાય, લાય બળે ત્યાં આગળ એમ. એટલે કાલે દ્રષ્ટિને કહેવું પડશે કે ચેકામ હેડી એટલે લાય બળશે તો હેડવું કે ના હેડવું. દ્રષ્ટિ કે હેડવાનું તો પછી હેડવાનું ત્યારે. દ્રષ્ટિ કે ના હિતેશભાઈ નહીં ચાલવાનું તો નહીં ચાલવાનું. તો મસ્ત મજાની પકોડી બને. આપણે ઓબલીન પાણી નહીં પીએ, આપણે આજ પાણી લેવાના ખાલી. નો મોર રિસ્ક अबाउट माई लेग एंड माई टोटिया, क्योंकि टोटिया में ऑपरेशन कराया और फिर से टोटिया टूट जावे तो नो मज़ा आवे. ओके, ठीक है. ओके. तो हम पकौड़ी बनाओ, हम खाते हैं फिर. पकौड़ी बनानी है, झाड़ू निकालना है. झाड़ू? हाँ, संजवाड़ी क्या बोलते हैं, संजवाड़ी मारनी है. ओके. तो वार डालो फिर हम आते हैं. તો ભાઈ અત્યારે બેઠા છે નાઇટના ડિનરમાં, અને ડિનરમાં જો આપણા માટે સ્પેશિયલ આમ જો પકોડી છે. કેવી પકોડી? રગડાય છે, આપણી ચણા બટાકા મસાલા મિક્સ છે, બધી જ છે. આંબલીનું પાણી આપણે લીધું નથી કારણ કે આપણે આપણી ખાવાની છે નહીં. અને ત્યાં આખો ડિપાર્ટમેન્ટ બેસી ગયો છે જમવા માટે. પકોડી, પાણીપુરી, ગોલગપ્પા બધું જ ખવાય છે આ લોકો. રાજસ્થાન વાળા પાણી પતાસે, પાણી પતાસા બધું જ ખવાય છે આ લોકો. હા, ચલો ભાઈ ખાઈ લીધું.